નોર્મલ ચાંદામાં અને કેન્સરના ચાંદામાં શું ફરક હોય છે? એ તમને પેઇનફુલ બિલકુલ ના હોય, સાયલેન્ટ કિલર. આપણે વાત થઈ કેન્સરની, તો મોઢાના કેન્સર થવાના કયા કયા રીઝન? મોઢાનું કેન્સર મોસ્ટ પ્રોબેબલી પાન મસાલો, ગુટખા, તંબાકુ, વ્યસનના કારણે થાય છે. ઓકે, વોટ ઇઝ OSMF ડિસીઝ? ઓએસએમએફ એટલે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. કેન્સર થતા પહેલાનું સ્ટેજ છે. રાપણ દાઢ બાબતે ઘણા લોકોને ઉમ્મીદ હોય છે કે રાપણ દાઢ કઢાવવાથી આંખને નુકસાન થાય. બિલકુલ નહીં, બીકોઝ આંખની નસને અને દાંતની નસને કોઈ કનેક્શન નથી. તો એવું તો શું આપણે કેર કરવી કે જેના લીધે ટ્રીટમેન્ટ સુધી જવું જ ના પડે? ડેફિનેટલી તમારે ડેન્ટિસ્ટ પાસે જવું તો પડે એવરી 6 મંથ, બટ ટ્રીટમેન્ટ આવવાના ચાન્સીસ ઓછા. ફ્લોસિંગ મને સમજ નહીં આપી. ફ્લોસિંગ એટલે શું? બધું જ ક્લીન થશે, બટ બે દાંત વચ્ચેની જે જગ્યા હોય ને ત્યાં બ્રશ નથી પહોંચતું. રૂટ કેનાલ ટ્રીટમેન્ટની અંદર શું હોય છે? રૂટ કેનાલ એટલે શું કે તમે પહેલા 2 લેયરની અંદર સડો છો તો તમે ક્લીન કરીને ત્યાં ફિલિંગ મટીરિયલ લગાવી શકો. અને આફ્ટર રૂટ કેનાલ કવર કરવું પડે? હા, ડેફિનેટલી. ઇમ્પ્લાન્ટ એટલે શું? ઇમ્પ્લાન્ટ એટલે હેલો, નમસ્તે, કેમ છો? વેલકમ ટુ અનધર હેલ્થ સ્પેશિયલ એપિસોડ. આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ડેન્ટલ હેલ્થ રિલેટેડ બહુ બધા મિથ્સ અને ફેક્ટ્સ વિશે. અને આજે આપણી સાથે છે ડોક્ટર સોનલ લોડલિયા ફ્રોમ બેલેડિયા હેલ્થ કેર, સુરત. વેલકમ ડોક્ટર સોનલ, અમારા પ્લેટફોર્મ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. ઓકે, તો આપણા વ્યુઅર્સને તમારા વિશે થોડી ડિટેલમાં જાણકારી આપશો, તમારું ક્વોલિફિકેશન અને તમે કેટલા સમયથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો? ઓકે, હું ડૉક્ટર સોનલ કે લોડલિયા. હું ડેન્ટલ પ્રોફેશનમાં 9 યર્સથી છું. મેં પાસ આઉટ કરેલું સપ્ટેમ્બર 2016માં મારું BDS કમ્પ્લીટ કરેલું, બેચલર ઓફ ડેન્ટલ સર્જન, અહેમદાબાદ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ. એ પછી મેં સુરતમાં ઘણા બધા ક્લિનિક પર વિઝિટ કરી હતી. લાઈક A to Z મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો બધું જ ડિટેલમાં જાણવાનું. અને એ પછી હું બેલેડિયા હોસ્પિટલ સાથે 9 વર્ષથી જોડાયેલી છું. અને દાંતની તમામ પ્રકારની સારવાર પ્લસ હું ટોબેકોસિશન સ્પેશિયાલિસ્ટ પણ છું, મતલબ વ્યસન મુક્તિ નિષ્ણાત. તો આજે આપણે મેઇન તો વાત કરવાના છીએ ટ્રીટમેન્ટ બાબતે, કે ઓકે, લોકોના મનમાં ડર સતાવતો હોય છે કે ડેન્ટિસ્ટ પાસે જઈએ ને એટલે ટ્રીટમેન્ટ જ આવી જશે એમ. અને થતું પણ એવું હોય છે કે લોકો બહુ વાર લગાડીને પછી જતા હોય છે. તો યસ, એવું તો શું આપણે કેર કરવી કે જેના લીધે ટ્રીટમેન્ટ સુધી જવું જ ના પડે? વેરી નાઇસ. બહુ સારો ક્વેશ્ચન છે. લાઈક બહુ બધા મિથ્સ છે આના પાછળ. મતલબ લોકો ડેન્ટિસ્ટથી ડરે છે. કોઈને કેવું, અમે કેમ્પમાં બી જતા હોય તો લોકોને દુખતું હોય છતાં બી એક જાતની શરમ, ડર જે પણ ગણી શકીએ આપણે. બટ કેવું છે કે તમે રેગ્યુલર ડેન્ટલ વિઝિટ કરશો ને તો તમારી ટ્રીટમેન્ટ પ્રિવેન્શન ફેઝમાં જ થઈ જશે, બરાબર. અને તમે એવું કહો છો કે શું કરી તો ડેન્ટિસ્ટ પાસે જવું જ ના પડે, એ પણ સાચું છે. અમુક બેઝિક પ્રોટોકોલ છે, અગર તમે પ્રોપર ફોલો કરો તો ડેફિનેટલી તમારે ડેન્ટિસ્ટ પાસે જવું તો પડે એવરી 6 મંથ, બટ ટ્રીટમેન્ટ આવવાના ચાન્સીસ ઓછા. જેમ કે સિમ્પલ ટિપ્સ, બ્રશિંગ. આપણે બહુ સાંભળીએ છીએ 2 વાર બ્રશ કરવું જોઈએ, બટ સાચી મેથડથી. એની બ્રશિંગ ટેકનિક પ્રોપર હોવી જોઈએ. માઉથ વોશ, રિન્ઝિંગની હેબિટ, તમને કોગળા કરવાની હેબિટ હોવી જોઈએ. ફ્લોસિંગ, જે કદાચ અત્યારે કોઈ કરતું જ નહીં હોય, મતલબ બહુ ઓછા લોકોને આની અવેરનેસ છે, બટ ફ્લોસિંગ, હેલ્ધી ફૂડ અને એવરી 6 મંથ ડેન્ટલ વિઝિટ. બસ તમે આટલું સિમ્પલ બેઝિક તમે 5 રૂલ ફોલો કરશો ને તો તમારે ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર ઓછી પડશે. ફ્લોસિંગ મને સમજ નહીં આવી. ફ્લોસિંગ એટલે શું? ફ્લોસિંગ એટલે શું? જ્યારે આપણે બ્રશિંગ કરીએ, રાઈટ, તો બ્રશ કરીએ ને એટલે બધું જ ક્લીન થશે, બટ બે દાંત વચ્ચેની જે જગ્યા હોય ને ત્યાં બ્રશ નથી પહોંચતું. તો એ, અને મોસ્ટલી દાંતમાં સડાની શરૂઆત બે દાંત વચ્ચેથી જ થતી હોય છે. તો ફ્લોસ એટલે એક દોરો આવે જેને આપણે 2 આંગળીમાં લગાવીને પછી બે દાંત વચ્ચે આપણે કરતા હોઈએ, બરાબર, એને ફ્લોસ કહેવાય. અને હવે તો હેન્ડલવાળા ફ્લોસ પણ આવે છે કે તમે ઇઝી બે દાંતની વચ્ચે એકદમ પોલાઇટલી તમે લઈ શકો છો, મતલબ તમે જાતે બી કરી શકો. તમે યા તો તમારા કોઈ ડેન્ટિસ્ટ બી પૂછશો કે લાઈક કઈ રીતના ફ્લોસિંગ, એ બી તમને પ્રોપર ગાઈડ કરશે. અને ડેફિનેટલી થોડું ગાઈડન્સ સાથે જ કરવું જોઈએ. અધરવાઇઝ ઓવર પ્રેશરથી ઘણીવાર ગમ ડેમેજ થવાના પણ ચાન્સીસ હોય છે. બટ રેગ્યુલર ફ્લોસિંગની હેબિટથી ડેફિનેટલી તમે સડાથી બચી શકો છો. ઓકે, તો આ ફ્લોસિંગ કરવાથી બે દાંત વચ્ચે જગ્યા થઈ જવાનું એવું કઈ નહીં નહીં, પોસિબિલિટી? બિલકુલ, બહુ જ સારું પૂછ્યું. ના, બિલકુલ નહીં. ફ્લોસિંગથી ગેપિંગ ક્યારેય ના થાય, તમે પ્રોપર મેથડથી કરો તો. ઓકે, તો તમે જણાવ્યું કે બ્રશિંગ કરવાની એક ટેકનિક હોય પ્રોપરલી, તો એ કઈ રીતે કરવું જોઈએ? હા,
એક રેગ્યુલર બ્રશિંગ તમારી ટેકનિક પ્રોપર હોય ને તો એના લીધે તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઇન શોર્ટ, ઘણા બધા અમારી રૂટીન પ્રેક્ટિસમાં ઘણા પેશન્ટ એવા હોય કે એડવર્ટાઇઝમેન્ટ આવે કે લાઈક આવું બ્રશ, આ ટૂથપેસ્ટ લઈ આવીશ, દાંત કળતા હોય તો આનાથી સારું થઈ જાય. બટ મતલબ 5-6 ક્લિનિકમાં પેશન્ટ જઈ આવ્યું હોય, એનું સિમ્પલ સોલ્યુશન છે પ્રોપર બ્રશિંગ. એની બ્રશ કરવાની મેથડ રોંગ હોય. જેમ કે એકદમ પ્રેશર આપીને બ્રશ કરે, ઘસી ઘસીને બ્રશ કરે, એને એવું લાગે કે હું ઘસીશ એટલે મારા દાંત એકદમ વ્હાઈટ થઈ જશે. બટ એ મીથ છે. તો બ્રશ કઈ રીતના કરવાનું? જેમ કે આ દાંત છે, રાઈટ? તો હોરિઝોન્ટલ મોશન નથી આપવાનું તમારે. અચ્છા. નીચેના દાંત છે તો નીચેથી ઉપર આ રીતે વર્ટિકલ 45 એંગલે તમારે બ્રશનું હેડ રાખવાનું આ રીતે, અને આ રીતે બ્રશ કરવાનું. ઓકે, સપોઝ તમારા ઉપરના દાંત છે તો આ રીતે કરી શકો. ઉપરના દાંતથી નીચે આ રીતે 45 એંગલ, રાઈટ? ઉપરની સરફેસ છે તો આ રીતે બ્રશ કરી શકો. અંદરની સરફેસ ઉપર આ રીતે બ્રશ કરી શકો. કહેવા શું માંગુ છું કે ઘણી વખત પેશન્ટ એટલું હેઝાર્ડલી બ્રશ કરે છે કે એને દાંતની આ જે જગ્યા હોય ને ત્યાં કેવિટીસ થવાનું સ્ટાર્ટ થઈ જાય સર્વાઇકલ પોર્શન ઉપર, અને પેશન્ટને સિવિયર સેન્સિટિવિટી સ્ટાર્ટ થાય. પછી કેટલી ટૂથપેસ્ટ યુઝ કરશે, કેટલા ક્લિનિકમાં ફરી વળશે, બટ સ્ટીલ એનું પ્રોબ્લેમ સોલ્વ નથી થતું. તો બેટર કે આપણી બ્રશિંગ મેથડ પ્રોપર હશે તો ઘણા બધા સોલ્યુશન્સ નીકળી જાય છે. એક્ઝેક્ટલી. અને હોરિઝોન્ટલી બ્રશ કરવાથી પેલું બધું જે મેલ છે બધું સાઈડમાં અંદર ફસાય. જતો રહે. Yes. યસ યસ, નીકળશે ને એના જગ્યા પર સ્ટક ફસાઈ થઈ જશે. જશે. અને ઘણા બધા લોકોનું માઇન્ડમાં એવું હોય કે જેટલો વધારે ટાઈમ સુધી બ્રશિંગ કરશો ને એટલા દાંત ઉજળા થશે. તો આ મિથ છે કે? હા, કમ્પ્લીટલી મીથ છે. બ્રશિંગ તમારે 4 ક્વોડ્રન્ટ ગણો. અપર રાઈટ, અપર લેફ્ટ, લોઅર રાઈટ, લોઅર લેફ્ટ. મતલબ પર ક્વોડ્રન્ટ 30 સેકન્ડ્સ, એટલે 2 મિનિટ્સ ઇનફ છે ઓકે. બ્રશિંગ માટે. પછી તમે 4-5 મિનિટ સુધી ઘસ્યા જ કરો તેનો કોઈ મતલબ નથી. ઓકે. અને એવું બી ખરા કે લાઈક અંદરની સરફેસ ઉપર લોકો ક્લીન જ નથી કરતા. નીચે જ્યાં ટંગ હોય ત્યાં વધારે કેલ્ક્યુલસ ટાર્ટર ડિપોઝિટ થાય. એનું રીઝન શું? કે નીચે સલાઇવરી ગ્લેન્ડ આવે, એમાં સોલ્ટ હોય, કોઈને વધારે કોઈને ઓછું. 35 પ્લસ એજ પછીના બહુ બધા પેશન્ટમાં કોમન પ્રોબ્લેમ હોય, ત્યાં કેલ્ક્યુલસ ડિપોઝિટ થતું હોય, છારી જામી જાય. જે તમે રેગ્યુલર તમારા બ્રશિંગથી કેટલું બી તમે ક્લીન કરો એ નહીં જાય. એના માટે તમારે ડેફિનેટલી પ્રોફેશનલ સ્કેલિંગ કરાવવું પડે ડેન્ટિસ્ટ પાસે, દાંતની સાફ સફાઈ જેને આપણે કહીએ છીએ, રાઈટ? અને બ્રશ કેવું યુઝ કરવું જોઈએ? સ્મૂથ કે? યસ, બ્રશના જે બ્રિસલ્સ હોય ને એ કમ્પ્લીટલી સ્મૂથ હોવા જોઈએ, અને એનું જે હેડ છે એ પણ મીડિયમ હોવું જોઈએ, સ્મોલ સાઇઝ, કે જેથી કરીને તમે લાસ્ટ વાળા પોર્શન સુધી ક્લીન કરી શકો. ઘણીવાર એવું બને કે હેડ એટલું મોટું હોય કે લાસ્ટ સુધી પહોંચે જ નહીં, તો પછી ત્યાં ડાપણ સડી જવાના ચાન્સીસ આપણું મોજ આવે ના છે. ખુલે એટલું બધું. હા હા. ઓકે. અને આપણે એકનો એક બ્રશ ઘણા સમય સુધી ચલાવતા હોઈએ છીએ ઘરે, હા, તો આખું તૂટી ન જાય ને, પેલા બ્રિસલ્સ એકદમ ડેમેજ ના થઈ જાય. સનફ્લાવર Yes, બની જાય exactly. ત્યાં સુધી ત્યાં લોકો સુધી આપણે યુઝ યસ. કરતા હોઈએ છીએ. તો એ કેટલા ટાઈમે ચેન્જ કરવું જોઈએ? બ્રશ એવરી 3 મંથ ચેન્જ કરવું જોઈએ. બીકોઝ કેવું કે લાઈક જ્યાં સુધી સનફ્લાવર નહીં થઈ જાય ત્યાં સુધી બ્રશ ચાલુ જ રાખે છે. એનાથી શું થાય કે તમારું બ્રિસલ્સની વર્કિંગ ઇફિશિયન્સી જતી રહી છે, રાઈટ? અને સ્ટીલ તમે બ્રશ કરો, ઓવર પ્રેશર આપવું પડે, જેના લીધે તમારા મસૂડા ગમ ડેમેજ થાય. એટલે એવરી 3 મંથે તમારે બ્રશ ચેન્જ કરી દેવું જોઈએ આઈડિયલી. અને સપોઝ ઘણીવાર કોઈ પેશન્ટમાં 2-2.5 મહિને પણ તમને એવું લાગે કે બ્રિસલ્સ હવે ઘસાઈ ગયા છે, એનો શેપ ચેન્જ થઈ ગયો છે, ત્યારે તમારે બ્રશ ચેન્જ કરી દેવાનું. ઓકે. અને ક્વેશ્ચન એના બાબતે હજી કે કેવું હોય કે આપણે બાથરૂમ છે કે ટોયલેટ બાથરૂમ એક સાથે અટેચ હોય, હા, અને યસ. એ જગ્યા પર આપણે બ્રશને મૂકીએ છીએ તો નહીં. એમાં બેક્ટેરિયા યસ ચોંટવાના ચાન્સીસ બી રહે ને? યસ, મોડર્ન હાઉસમાં હમણાં કોમન ટોયલેટ બાથરૂમ કોમન થઈ ગયું છે. તો ડેફિનેટલી તમારે જ્યાં બ્રશ હોય ને ત્યાં મતલબ એ ટોયલેટમાં જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા ડેફિનેટલી તમારા બ્રશ પર અટેચ થતા હોય. બહુ માઇક્રો એમએમમાં હોય, બટ સ્ટીલ તમારે ડેફિનેટલી યા તો તમે બ્રશને બહાર રાખો, યા તો તમે રાખો છો સપોઝ ટોયલેટ બાથરૂમ જ્યાં છે ત્યાં તમારું બ્રશનું બોક્સ ત્યાં હોય તો તમે એના પર કેપ લગાવી દો. હરેક એવા જ બ્રશ આવે પણ છે કે જેના જે હેડ હોય એના ઉપર કેપ આવતું હોય, તો એ કમ્પલસરી કેપની હેબિટ રાખો. ઓકે. ઘણા બધા લોકોને એવું હોય છે કે પ્રોપર કેર કરતા હોય, પ્રોપરલી બ્રશ કરતા હોય, તો પણ એમને એવું હોય કે આટલી બધી કેર કરું છું તો પણ દાંતમાં સડો કેમ બેસે છે? તો એનું શું રીઝન હોય શકે? યસ, કેવું છે કે સડો ને
હવે ઘણા લોકોને એવું હોય કે હું તો 2 વાર બ્રશ કરું છું તો કેમ મને સડો થાય છે, હું તો કઈ ચોકલેટ નથી ખાતી, હું તો ગળી વસ્તુ નથી ખાતી. તો કેવું કે ગળી વસ્તુ ખાવાથી જ સડો થાય એવું નથી. લાઈક તમે પોટેટો, ઘણા લોકોને નાસ્તો કરવાની હેબિટ વધારે હોય, તો કેવું છે કે તમે કંઈ પણ ખાઓ છો અને મોઢામાં ક્લીન નથી થતું, જેમ કે દાંતની ઉપર ચોંટી જાય છે, બરાબર. પછી આપણા મોઢામાં સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ કરીને બેક્ટેરિયા હોય જ, બહુ બધા બેક્ટેરિયા છે, બટ આ મેઇન બેક્ટેરિયા આ છે ઓરલ કેવિટીમાં, જે શું કરશે કે જ્યાં તમને ફૂડ પાર્ટિકલ્સ મળે છે દાંતની ઉપર ત્યાં અટેક કરે, એની સાથે રિએક્ટ કરીને એસિડ પ્રોડ્યુસ કરે અને એમાંથી સીધું કેવિટી થાય. તો હવે સડો થઈ જ ગયો છે તો પછી આગળની પ્રોસિજર શું? ઘણા લોકો કેવું કરતા હોય કે એકદમ દાંત ખરાબ ના થાય ને ત્યાં સુધી ડેન્ટિસ્ટ પાસે જાય જ નહીં, તો પહેલી કેર શું કરવી જોઈએ સડો થયા પછી તરત? એટલે કેવું છે કે હા, 6 મંથ રેગ્યુલર વિઝિટ. આનું રીઝન શું છે કે તમે દર 6 મહિને તમે ડોક્ટરને, ડેન્ટિસ્ટને બતાવશો ને તમારા, તો દાંતમાં 3 લેયર હોય, ફર્સ્ટ ઇનેમલ, સેકન્ડ ડેન્ટિન એન્ડ થર્ડ પલ્પ. તો પહેલા 2 લેયરની અંદર સડો હોય ને ત્યાં સુધી તમને સિમ્ટમ્સ ના આવે. તમને ઇનેમલમાં તો ખબર જ નહીં પડે, ફર્સ્ટ એમાં સડો હોય તમને ખાલી બ્લેક ડોટ દેખાય કે બ્લેક ડોટ છે. બહુ ઓછા પેશન્ટ પણ આવે, આવા સ્ટેજમાં બી પેશન્ટ આવે અમારી પાસે કે મને મેડમ બ્લેક દેખાય છે. એટલે અમે ટ્રીટમેન્ટ શું આપીએ? સડો સાફ કરવાનો ઇનેમલમાંથી, અને ત્યાં સિમેન્ટ આવે, કમ્પોઝિટ, બહુ બધા ફિલિંગ મટીરિયલ છે, એનાથી ટ્રીટમેન્ટ સિંગલ સિટિંગ કમ્પ્લીટ થઈ જાય. પછી સેકન્ડ સ્ટેજમાં સડો પહોંચે એટલે ડેન્ટિન. ડેન્ટિલ એ થોડું સોફ્ટ અને સેન્સિટિવ છે, ત્યાં પેશન્ટને થોડી સેન્સિટિવિટી સ્ટાર્ટ થાય. પણ પેશન્ટ ક્યારે આવે? તમે કીધું એમ, જ્યારે દુખાવો થાય ને ત્યારે જ આવે. મતલબ હવે રૂટ્સમાં સડો પહોંચી ગયો છે. રૂટ એટલે થર્ડ લેયર. હવે રૂટ્સની અંદર સડો પહોંચી જાય એટલે રૂટ એક નર્વસ સિસ્ટમ, એનાથી સીધું જ પેશન્ટને સિવિયર સેન્સિટિવિટી, પેઇન, ઘણીવાર તો સ્વેલિંગ પણ સ્ટાર્ટ થઈ જાય. હવે થર્ડ સ્ટેજમાં સડો પહોંચી ગયો છે કે જે પેશન્ટ ત્યારે જ આવે જ્યારે દુખાવો થાય, એટલે સીધી ટ્રીટમેન્ટ આવે રૂટ કેનાલ. રૂટ કેનાલ ટ્રીટમેન્ટની અંદર શું હોય છે? રૂટ કેનાલ એટલે શું કે તમે પહેલા 2 લેયરની અંદર સડો છે તો તમે ક્લીન કરીને ત્યાં ફિલિંગ મટીરિયલ લગાવી શકો. હવે જે રૂટ્સ છે એમાં નર્વ સિસ્ટમ હોય, મતલબ નસ હોય, એક જાતની બ્લડ, પલ્પ કહેવાય એને. હવે સડો પલ્પમાં ભળી જાય એટલે એ સ્પ્રેડ થઈ ગયો છે. હવે આપણે એને કમ્પલસરી નસ ક્લીન કરવી પડે. જે મૂળિયાની નસ છે એને કમ્પ્લીટ ક્લીન કરવું પડે. એ ક્લીન કરીને પછી આર્ટિફિશિયલ નસ બેસાડીએ, ગટ્ટા પરચા, એને કહેવાય રૂટ કેનાલ. ઇન શોર્ટ, રૂટ કેનાલ છે ને એ દાંતમાં સડો થાય, એડવાન્સ સ્ટેજમાં રસી થાય, પેશન્ટને દુખે છે કે ક્રેક છે દાંતમાં, કોઈ પણ ડિઝીઝની અંદર રૂટ કેનાલ એ એડવાન્સ ટ્રીટમેન્ટ છે. ઓકે. અને મોસ્ટલી સાંભળીએ ને તો બી ડર લાગે કે આ પ્રોસિજર કેવી હશે. અને હવે તો આપણે સોશિયલ મીડિયા પર બી બહુ બધું જોતા હોઈએ, તો લોકોને મનમાં ડર હોય કે આ પ્રોસિજર પેઇનફુલ હશે, કોસ્ટલી કેટલી હશે. જો રૂટ કેનાલ કેવું છે કે હા, ઘણા બધા પેશન્ટ આવા હોય કે એ લોકોને આપણે એમ કહીએ કે રૂટ કેનાલ, મેમ રૂટ કેનાલ આવશે. બિલકુલ ડરવાની જરૂર નથી. એક નોર્મલ પ્રોસિજર છે રૂટ કેનાલ, અને એ લોકોને એવું લાગે છે કે પેઇનફુલ છે, બટ પ્રોપર લોકલ એનેસ્થેસિયા, મતલબ ઇન્જેક્શન આપીને એટલો ભાગ બેરું કરીને આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ. ઇન્જેક્શન બી પેઇનફુલ નથી બિલકુલ. એટલે એક મીથ છે કે લોકોને રૂટ કેનાલનો ડર છે, બટ તમે સારા ડેન્ટિસ્ટ, મતલબ પ્રોપર ક્વોલિફાઈડ ડેન્ટિસ્ટ પાસે તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવો છો વિથ પ્રોપર પ્રોટોકોલ્સ, એડવાન્સ ટેકનોલોજી, તો રૂટ કેનાલ બિલકુલ પેઇનફુલ નથી. અને આ પ્રોસિજર એકવાર કરાવ્યા પછી ફરી વખત પેઇન થઈ શકે કે સડો થઈ શકે? જો રૂટ કેનાલ તમે એકવાર કરાવો ને એટલે બીજી વાર સડો થાય જ નહીં. બટ હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે તમને તાવ આવે તો તમને ડોક્ટર દવા આપે, બરાબર? તો શું તમને બીજી વાર તાવ નહીં આવે? સિમ્પલ. શરદી થાય, આપણે દવા આપીએ તો શું બીજી વાર નહીં થાય? હું એવું નથી કહેતી કે રૂટ કેનાલ પછી બીજી વાર આવે જ, બટ ઘણી વખત આવા પેશન્ટને ક્વેશ્ચન હોય છે કે કેમ રીરૂટ કેનાલ કરવી પડી મેડમ. તો એ કેવું છે કે સપોઝ આજે ટ્રીટમેન્ટ કરી અમે રૂટ કેનાલ, તો કંઈ 1 મહિનામાં, 2 મહિનામાં, 6 મહિનામાં, વર્ષમાં પાછી કરવી પડશે એવું બિલકુલ નથી. પણ હા, 5-6 વર્ષે, 7-8 વર્ષે ઘણી વખત એમાં રીઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે. એના મલ્ટિપલ રીઝન્સ છે કે પેશન્ટ પ્રોપર ક્લિનિંગ ના રાખતું હોય, ખાવાનું ફસાતું હોય, ક્લીન ના કરે, અને નીચે ઇન્ફેક્શન, બેક્ટેરિયા દેવા હોય કે ફરીથી 7-8 યર્સ પછી ફરીથી એમાં રીઇન્ફેક્શનના ચાન્સીસ હોય. બટ એની ટ્રીટમેન્ટ મેનેજેબલ છે. મતલબ કેવું કે ફરીથી આપણે રીરૂટ કેનાલ કરીએ તો એ ટ્રીટમેન્ટ બી મેનેજેબલ હોય છે. ઓકે. અને આફ્ટર રૂટ કેનાલ કવર કરવું પડે? હા, ડેફિનેટલી. રૂટ કેનાલ કર્યા પછી ઘણા પેશન્ટ હોય કે મેડમ અમારે કવર નથી કરવું. તો રૂટ કેનાલ કર્યા પછી કેવું હોય કે દાંત તમારો બ્રિટલ થઈ જાય. એટલે તમને જે નેચરલ ટૂથની અંદર બી તમે ગમે ત્યારે કેવું હાર્ડ વસ્તુ ખાઓ તો ઘણીવાર ફ્રેક્ચર થતા હોય, તો જ્યારે રૂટ કેનાલ કરીએ ને એના પછી તમે કંઈક કડક કેવું કંઈ ખાવ
તો આપણે જે ટ્રીટમેન્ટ કરી છે પ્રોપર કમ્પ્લીટલી એને સિક્યોર કરવા માટે પ્રોપર તમારે ચાવવા માટે કમ્પલસરી રૂટ કેનાલ પછી કવર કરાવવું જ જોઈએ કે જેનાથી તમારી દાંતની લાઈફ લોંગ વધશે. ઓકે, તો બ્રિજ શું છે? યસ, હવે જેમ કે રૂટ કેનાલ વાળો જે દાંત હોય એની પર આપણે સિંગલ કેપ કરતા હોય, મલ્ટિપલ વધારે રૂટ કેનાલ છે તો એના ઉપર મલ્ટિપલ ક્રાઉન્સ હોય. બટ જે બ્રિજ છે એ શું, સપોઝ તમારો એક દાંત નથી, બરાબર, એક દાંત મિસિંગ છે, તો એ દાંત લગાવવા માટે આપણે એડજેસન્ટ ટીથ આજુબાજુના બે દાંતનો સપોર્ટ લઈને બ્રિજ બનાવીએ છીએ, વચ્ચેનો દાંત ફિટ કરવા માટે, એને કહેવાય બ્રિજ. ઓકે, પણ ઘણા લોકોને કેવું હોય છે કે એવું હોય કે એક દાંત નથી તો શું ફરક પડવાનો એમ? ગુડ ક્વેશ્ચન. હવે કેવું છે, આપણને એક પગ ન હોય, મતલબ નીમાં પ્રોબ્લેમ હોય કે એક હાથ ના હોય તો આપણને તરત નોટિસ થાય. પણ આપણી પાસે 32 દાંત છે ને, એટલે 50% પેશન્ટને એવું હોય કે એક દાંત નથી ફિટ કરો, શું ફરક પડે? તો હું તમને એક્ઝેક્ટલી બતાવું શું ફરક પડે. એક દાંત તમે નહીં ફિટ કરો ને એટલે એની આજુબાજુના જે બે દાંત હોય ને એ ટિલ્ટ થઈ જશે, ઉપરનો જે દાંત હોય એ લાંબો થઈ જશે. બીકોઝ દાંત હંમેશા કેવી રીતના રહેવા ટેવાયેલા હોય કે ઉપરના કસ્પ અને નીચેના ફોસા એવું રિલેશન હોય, આ રીતે, રાઈટ? ઉપર કસ્પ છે અને નીચે ફોસા છે, આ રીતે હંમેશા દાંત રહેવા માટે ટેવાયેલા હોય, રાઈટ? હવે થશે કેવું કે તમે સપોઝ એક દાંત નથી ફિટ કરતા, ઘણા લાંબા સમયથી ત્યાં જગ્યા છે, એટલે ઉપરના દાંતને નીચે રેસ્ટ નથી, એટલે લોંગ થઈ જશે. એ ઉપરથી એને સુપ્રા ઇરપ્શન કહેવાય, એ લાંબો થઈ જાય. પછી આજુબાજુના દાંત પણ ટિલ્ડ થઈ જશે. ઉપરનો દાંત લાંબો થાય એટલે ત્યાં સ્પેસ થાય, એટલે એની બાજુના બે દાંતમાં ખાવાનું ફસે એટલે આજુબાજુના ઉપરના દાંત સડી જાય. એટલે અલ્ટિમેટ તમે એક દાંત નો ફિટ કરાવો ને એટલે એડજેસન્ટ 2 અને ઉપરના 3 ટોટલ તમે 5 દાંતને ડેમેજ કરો છો. સેકન્ડ થિંગ, તમે ત્યાં જમી નહીં શકો પ્રોપર, તમારું ચુઈંગ ડિસ્ટર્બ થશે જ, બરાબર? એટલે તમે ઓપોઝિટ સાઈડથી જમવા લાગો. અને ઘણા કેસીસ અમે એક કેસ, અમારો જ કેસ છે, મતલબ અમારા ત્યાં જ એક પેશન્ટ હતું જેને ઘણી વખતે આવતું, અમે એને ગાઈડ બી કરતા, મતલબ એડવાઇસ બી કરતા કે આ ટ્રીટમેન્ટ જરૂરી છે, બટ સ્ટીલ ત્યારે એને સમજમાં નહોતું આવતું. બહુ 1-2 વર્ષ પછી એને ફીલ થયું કે એક સાઈડ દાંત નતો ફિટ કર્યો, ત્યાં જમવામાં નહોતું ફાવતું, એટલે ત્યાંના મસલ પણ વર્કિંગ ઝોનમાં ન હોય, પ્લસ અહીંયા પ્રેશર, મતલબ ટીએમ જોઈન્ટ પેઇન, એક દાંત ફિટ ના કરવાના લીધે એને અહીંયા જોઈન્ટ આવે એમાં દુખાવો થવાનું સ્ટાર્ટ થયું હતું. એટલે જરૂરી છે એક દાંત ફિટ રૂટ્સ કરવો, તો બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. આ એક બુકની થપ્પી આપણે અરેન્જ હોય, બરાબર, એમાંથી એક કાગળ લઈ લઈએ તો ઓકે, મતલબ આખી કનેક્ટેડ છે. અને આ બ્રિજના ઓપ્શનમાં કોઈ અલગ ટ્રીટમેન્ટ? યસ, ઇમ્પ્લાન્ટ. ઓકે, તો ઇમ્પ્લાન્ટ એટલે શું? ઇમ્પ્લાન્ટ એટલે બહારથી કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ તમે બોડીમાં પ્રોપર પ્લાન કરીને ઇમ્પ્લાન્ટ કરો, એને ઇમ્પ્લાન્ટ કહેવાય. જેમ કે ની રિપ્લેસમેન્ટ કરીએ, હાર્ટમાં સ્ટેન્ટ મૂકે, દેટ ઇઝ કોલ્ડ ઇમ્પ્લાન્ટ. વોટ ઇઝ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ? તો જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને એ એક ટાઇટેનિયમનો સ્ક્રૂ હોય, જેને દાંત નથી, જેમ કે તમે કીધું કે બ્રિજના ઓપ્શનમાં, તો એના અંદર કેવું હોય કે બ્રિજમાં આપણે આજુબાજુના બે સારા દાંતને ઘસી નાખીએ વચ્ચેનો દાંત ફિટ કરવા માટે. એ પણ સારી, મતલબ એમાં બી કંઈ ઇશ્યુ નથી, લોકો પહેલા એવું જ કરતા હતા. પણ હવે ટેકનોલોજી નવી આવી છે તો એનું રીઝન શું કે તમે મેક્સિમમ ટૂથને પ્રિઝર્વ કરો. તો આજુબાજુના દાંતમાં કંઈ સડો નથી, રસી નથી, તો ખાલી વચ્ચેનો દાંત ફિટ કરવા માટે એને કેમ ડેમેજ કરવાના? તો એના ઓપ્શનમાં ઇમ્પ્લાન્ટ, કે જ્યાં જગ્યા છે ત્યાં પહેલા રૂટ્સ મૂકવાનું. રૂટ એટલે સ્ક્રૂ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, એને પહેલા જે બોન છે એના અંદર ફિટ કરવાનું અને પછી એની ઉપર દાંત ફિટ થાય. ઓકે, દેટ ઇઝ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. અને એવું સાંભળ્યું છે કે આ બહુ કોસ્ટલી હોય છે. બહુ મોટો મિથ છે, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ મોંઘા છે. હા, બહુ લોકોને એવું હોય કે કેમ આટલા બધા મોંઘા છે. આપણે કોઈ ઓર્ગન આપણી બોડીમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ એનો કેટલો ખર્ચો હોય? તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવો, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, 25 lakhs, 50 lakhs, મતલબ, બરાબર? તો જે ઇમ્પ્લાન્ટ તમે દાંતમાં મૂકીએ એ એક ઓર્ગન જ છે. તમે એક તમારો આખો ટૂથ રિપ્લેસ કરો છો, ફાઇન. બીજી વસ્તુ, આ જે ઇમ્પ્લાન્ટ હોય ને એ ટાઇટેનિયમ ધાતુના હોય. બહુ બધી એનું સ્ટરીલાઇઝેશન, મતલબ આપણે બોડીમાં નાખવાનું છે એટલે બહુ બધી એને એસોસિએશનમાંથી એમને પહેલાં તો ક્લિયર આઉટ કરવા પડતા હોય. અને બીજું કેવું છે કે આ ઇમ્પ્લાન્ટ છે ને બહુ બધી પ્રોસિજરમાંથી, જેમ કે
હાઈ ગ્રેડ સ્ટરિલાઇઝેશન જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે બોડીમાં ઇમ્પ્લાન્ટ કરવી છે તો એનું સ્ટરિલાઇઝેશન બહુ સારું જોઈતું હોય, સ્ટરિલાઇઝેશન. પ્લસ બહારની કન્ટ્રીમાંથી બી આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ ઇમ્પ્લાન્ટ, એની ડ્યુટી પ્લસ ટેકનોલોજી, ઇમ્પ્લાન્ટ મૂકવા માટેની આખી પ્રોસિજર, જે રીતે આ આખું મેથડ છે એના કમ્પેરિઝનમાં 1% પણ ઇમ્પ્લાન્ટ મોંઘું નથી. ઇફ પેશન્ટ એનું ઇમ્પોર્ટન્સ સમજે તો. લાઈક અત્યારે આપણે એક મોબાઈલ ફોન લેવા જઈએ તો કેટલાનો આવે છે? 1 લાખ પ્લસ. તો એટલામાં તો તમારું આરામથી ઇમ્પ્લાન્ટ થઈ જાય છે અને તમે બહુ સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકો છો. એક્ઝેક્ટલી. બટ કેવું હોય કે દાંત બધાને બહુ નાની વસ્તુ લાગે. હા, એ જ મેં કીધું ને કે 32 દાંત છે એટલે એવું થાય કે એક નથી તો એકાદ. ચાલશે, મને ચાલશે. તો ડાયાબિટીસ અને કેન્સર જેવા ડિસીઝમાં આ ઇમ્પ્લાન્ટ સર્જરી થઈ શકે? ઓકે, યસ, ડેફિનેટલી બંનેમાં કરી શકીએ આપણે. કેન્સરવાળા પેશન્ટ પણ આપણે કરી શકીએ છીએ ઇમ્પ્લાન્ટ, અને ડાયાબિટીકવાળા પેશન્ટ આપણે વિથ પ્રોપર પ્રોટોકોલ્સ. પણ જનરલી છે ને લોકો બહુ ડરતા હોય છે ઇમ્પ્લાન્ટ સર્જરીથી. હા, અમારા વેઇટિંગ એરિયામાં પણ ઘણી વાર બહાર સ્ક્રીનમાં લગાવેલી હોય પ્રોસિજર, તો અંદર આવીને પેશન્ટ બહુ ડરી જતું હોય છે કે મોઢામાં સ્ક્રૂ. બટ બી ફ્રેન્કલી, તમે જ્યારે એક સપોઝ આપણે એક દાંતમાં રૂટ કેનાલ કરીએ કે ડાપણ દાંતની સર્જરી કરાવે, કંઈ પણ ઇન્જેક્શન આપીને જેટલા ટાઈમમાં ટ્રીટમેન્ટ થાય એનાથી ઓછા ટાઈમમાં ઇમ્પ્લાન્ટ થઈ જતું હોય છે. મતલબ એ તમને ખબર જ નહીં પડે. બહુ સિમ્પલ પ્રોસિજર છે. તમને ઇન્જેક્શન આપીને જેટલું બહેરું કરે 20-30 મિનિટ્સની અંદર તમારું ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જતી હોય છે. મતલબ એ બિલકુલ ડરાવની પ્રોસિજર બિલકુલ નથી. ઓકે. અને તમે પહેલા જણાવ્યું એ મુજબ કે એવરી 6 મંથ આપણે ચેકઅપ માટે જવું જોઈએ. તો આ વસ્તુ તો મોટા લોકો માટે થઈ, બટ બાળકોને બી આટલી સારવારની કે કેરની જરૂર છે? કે લોકો એવું વિચારતા હોય કે દુધિયા દાંત છે, ચલો આ તો ફરી વખત પડીને પછી આવી જવાના છે, તો કેર નથી કરતા. સાચી વાત છે. બહુ બધા એવા પેશન્ટ્સ હોય કે જેમને એવું હોય એના પેરેન્ટ્સને કે આ દાંત તો મેડમ પડી જવાનો છે, તો આમાં શું કામ ખર્ચો કરવાનો, કે આ તો શું કામ આમાં ટ્રીટમેન્ટ કરીએ. બટ યસ, હવે સપોઝ દૂધિયો દાંત જે છે ને, દાઢ એ 12 વર્ષે નવી ઉગતી હોય. બાળક 5 વર્ષનું હોય, એને મિનિમમ 7 યર્સ ચલાવવાનું. હવે દાંતમાં સડો લાગી ગયો છે, દૂધિયો દાંત જ છે, પરંતુ તમે એની પ્રોપર સારવાર નહીં કરો તો સડો નીચે પહોંચીને રસી થઈ જાય અને ઘણી વાર તો પેશન્ટને તાવ આવી જાય. અને બીજું કે દૂધિયા દાંતમાં તમે અગર સડાની ટ્રીટમેન્ટ પ્રોપર નથી કરાવતા તો એ ટાઈમ પર પડશે પણ નહીં. પછી એના લીધે માલ ઓક્લુઝન, મતલબ નવા આવનારા દાંતને જગ્યા જ નથી મળતી. અને બીજું કે સડાવાળો દાંત છે એટલે પાછળથી પરમેનન્ટ ટૂથ આવે છે, એમાં પણ ડિસ્ટર્બન્સ થાય છે. એટલે દૂધિયા દાંતની ટ્રીટમેન્ટ ડેફિનેટલી કરવી પડે. ઓકે. અને બાળકો માટે કયા ટાઈપની ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ? માર્કેટમાં અત્યારે બહુ બધું આવે છે કે હા, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને યુઝ કરો, યસ તો યસ મોસ્ટલી છે ને બધા કન્ફ્યુઝ થતા હોય કે બાળકો યસ. માટે યુઝ શું કરવું. ના ના, જરૂરી છે કે આપણે જે આપણી ટૂથપેસ્ટ યુઝ કરતા હોય ને બાળકને નહીં કરી શકાય, બિકોઝ આપણામાં 1000 ppm ફ્લોરાઇડ હોય. જ્યારે બાળક આમાં એક 3 એજ ગ્રુપ થઈ જાય છે, લાઈક 0 to 4 યર્સના બચ્ચાઓ છે એ લોકોને નો ફ્લોરાઇડ, કે જેમાં ફ્લોરાઇડ નહીં જોઈએ, કે એ લોકો કદાચ ગળી બી જાય તો બોનને ઇન્જરી ના થાય, કંઈ ના થાય. બિકોઝ જ્યારે ફ્લોરાઇડનું ઓવર કન્ઝપ્શન થાય તો પછી એના લીધે બોનને ડેમેજ થતું હોય છે. તો 0 to 4 યરના જે બચ્ચાઓ છે એ લોકોને કીકુ, મીમી એવા ટાઈપની ટૂથપેસ્ટ કે જેમાં ફ્લોરાઇડ નથી. 4 to 12 યર્સના બચ્ચાઓ છે એ લોકોને હાફ ડોઝ, મતલબ 400 to 500 ppm ફ્લોરાઇડ હોવું જોઈએ. લાઈક ડોક્ટર રેડીની આવે છે, ચીરિયો જેલ, પેડીફ્લોર, આ બધી ટૂથપેસ્ટ યુઝ કરી શકાય. અને અપ ટુ 12 યર, મતલબ 12 વર્ષ પછીના જે લોકો છે એ લોકોને નોર્મલ કોલગેટ યુઝ કરી શકે, જેમાં 1000 ppm ફ્લોરાઇડ હોય. ઓકે. અને તમે કીધું 0 to 4 યર્સ, તો 0 to 4 યર્સમાં તો ઘણા, મીન્સ કે 1 વર્ષની અંદરના જે બેબીઝ છે એમને તો ટીથ હોતા બી નથી, તો એમને કઈ રીતે મને. આઈડિયલી 6 મંથના એજ પર ટૂથ ઇરપ્ટ થવાનું ચાલુ થતું હોય, ત્યારે આપણે નોર્મલ મમ્મી ક્લીન કરે, બરાબર. હા, બટ કેવું છે કે 0 to 1 યરના અંદર સપોઝ દાંત નથી બી આવ્યા તો એમની જે ઓરલ કેવિટી છે ને એને ક્લીન કરવું જોઈએ. બિકોઝ એ ફીડિંગ કરતા હોય, દૂધ પીતા હોય, તો એના લીધે ટંગ ઉપર એક વ્હાઇટ કોટિંગ ડિપોઝિટ થશે. એટલે એ લોકોને સિલિકોન બેબી બ્રશ આવે છે, ખ્યાલ હોય તો, નાનું, એને ફિંગર બ્રશ કહેવાય, એ રાખીને મમ્મીને બ્રશ કરાવવાનું છે. અને સપોઝ એ નથી યુઝ કરવું તો ઓલ્ટરનેટ ઓપ્શનમાં ગોઝ, એને ગોઝને આખું તમે ફિંગરમાં લપેટીને પછી એનાથી આખું તમે ગમ ક્લીન કરી શકો. પણ ગમ ક્લીન કરવું જરૂરી છે એવરી ડે. ઓકે, ટીથ આવ્યા પહેલા બી. હા, યસ. ઓકે. ઓકે. તો ડેમન પ્રોસિજર શું છે? ડેમન એ લેટેસ્ટ ટેકનોલોજી છે. લાઈક બ્રેસીસ જે કરતા હોય ને, ટ્રેડિશનલ બ્રેસીસ, તો
એના અંદર કેવું છે કે તમે ખાલી દાંતને જ મૂવ કરી શકો, ઉપરના ભાગને જ મૂવ કરી શકતા હોય છે. જ્યારે ડેમન સિસ્ટમ જે છે એના અંદર તમે ક્રાઉનની સાથે સાથે રૂટને પણ મૂવ કરી શકો છો. એના એવા ટોર્ક ને ફોર્સિસ છે કે જેના લીધે તમે દાંતની સાથે સાથે રૂટને પણ મૂવ કરી શકો છો. અને જે ટ્રેડિશનલ બ્રેસીસ છે એના અંદર એક વાયર અને બ્રેકેટ એને અટેચ કરવા માટે એક રબર બેન્ડ હોય. જ્યારે ડેમનના અંદર સેલ્ફ લાઇગેટિંગ સિસ્ટમ હોય છે, એના લોકિંગ સિસ્ટમ જ હોય છે કે જેના લીધે ટ્રીટમેન્ટ રિઝલ્ટ પણ થોડું લેટેસ્ટ મળે છે. મતલબ લેટેસ્ટ ટેકનોલોજી છે બ્રેસીસના અંદર. થોડી કોસ્ટલી છે, એનું રીઝન બી છે કે એની ટેકનોલોજી પ્લસ એના અંદર જે વાયર્સ હોય છે એ પણ કોપરના હોય છે. ઓકે, પણ ઘણા લોકોને એવું હોય કે બ્રેસીસ નથી કરાવવા અને દાંત સીધા કરવા છે, કે કેવું હોય જ્યારે લગાવેલું હોય ને ત્યારે પોતાનો લુક ના ગમે, શરમ આવે થોડી, તો એના માટે કોઈ ઓપ્શન છે? હા, યસ, એડવાન્સ ટેકનોલોજી બધે જ પહોંચી ગઈ છે. એના ઓપ્શનમાં અલાઇનર્સ કરીને એક ટ્રીટમેન્ટ આવે છે. બતાવું તમને અલાઇનર્સ. જેમ કે આવી ટ્રાન્સપરન્ટ પ્લેટ આવે. આ ટ્રાન્સપરન્ટ પ્લેટનું કામ શું છે કે મતલબ તમારું આખું પહેલાં સ્કેન કરીએ અમે, એના પછી આવી રીતના પ્લેટ્સ આવશે ટ્રાન્સપરન્ટ. આ પ્લેટ તમારે આખો સેટ જ આવી જશે એક સાથે. હરેક પેશન્ટનો ડિફરન્ટ હોય, કસ્ટમાઇઝડ. અગાઉથી જ અમે તને બતાવી દઈએ કે આફ્ટર ટ્રીટમેન્ટ તમે આવું દેખાશે. અને આ પ્લેટ પહેરીને તમારા દાંત સીધા થઈ જાય. અચ્છા, તો આ તો બહુ સારું ઓપ્શન કહેવાય. અને આ ટ્રીટમેન્ટ માટે કેટલી વિઝિટ કરવી પડે? ઓલમોસ્ટ 2 to 3 વિઝિટ સ્ટાર્ટિંગમાં હોય છે કે જ્યાં જ્યારે અમે આખું પ્લાનિંગ કરતા હોય ટ્રીટમેન્ટ પ્લાન, ત્યારે તમારે એક વખત ક્લિનિકે આવવાનું હોય છે. પછી અમે આખો સેટ એને ઘરે બી આપી શકીએ છીએ. મતલબ અમારા એનઆરઆઈ પેશન્ટ્સને પણ અમે આ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ કે ઘરે બેસીને પણ એ લોકો ટ્રીટમેન્ટ દાંત સીધા થઈ જાય છે. બેસ્ટ ઓપ્શન છે. અને ઘણા લોકોને પેઢામાંથી લોહી નીકળવાની પ્રોબ્લેમ્સ હોય છે કે બહુ ધ્યાન નથી રાખતા, તો એના માટે શું ટ્રીટમેન્ટ હોય છે? પેઢામાંથી લોહી નીકળવું ને એક વોર્નિંગ સાઇન છે પાયોરિયા માટે. મતલબ તમને બ્રશિંગ કરો છો કે કંઈ જમતી વખતે અગર લોહી નીકળે છે તો તમે ડેફિનેટલી તમારા ડેન્ટિસ્ટને બતાવો. કેમ કે અગર સ્ટાર્ટિંગ સ્ટેજમાં તમારી સ્કેલિંગ પ્રોપર ટ્રીટમેન્ટ થઈ જશે ને તો એડવાન્સ સ્ટેજમાં પાયોરિયા નહીં પહોંચે. પાયોરિયા શું છે? પાયોરિયા એટલે પેઢાની બીમારી. પેઢામાંથી લોહી નીકળે, દાંત કળે, દાંત હલવા લાગે, એને કહેવાય પાયોરિયા. ઓકે, તો પાયોરિયા માટે અર્લી ટ્રીટમેન્ટ શું છે? હા, પાયોરિયા કેવું છે કે તમને જ્યારે મોઢામાંથી લોહી નીકળવાનું ચાલુ થાય છે, જ્યારે તમે બ્રશ કરો છો કે કંઈ ખાઓ છો ત્યારે, તો તમે બેટર કે પ્રોફેશનલ સ્કેલિંગ કરાવો. બરાબર? પ્રોફેશનલ સ્કેલિંગના અંદર શું કરશે કે દાંતમાં જે કેલ્ક્યુલસ છારી જામી ગઈ છે એને ક્લીન કરશે. પાયોરિયા શું કામ થાય? તમે જ્યારે છારી સાફ નથી કરાવતા એટલે ત્યાં ડિપોઝિટ થવા લાગશે અને ધીમે ધીમે આ જે છારી છે એ દાંતની નીચેના હાડકાને ઓગાળી નાખે અને પછી તમારો દાંત હલવા માંડે. એટલે તમે સ્ટાર્ટિંગ સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરાવો છો કે જેના અંદર ડેન્ટિસ્ટ શું કરશે? પ્રોપર ડીપ સ્કેલિંગ કરે, દાંતની સાફ સફાઈ કરે, પેઢાની સાફ સફાઈ કરે, એના સાથે સાથે સપ્લિમેન્ટ એડ થાય, માઉથ વોશ, ટૂથપેસ્ટ અને પ્રોપર ટ્રીટમેન્ટથી પાયોરિયા તમે ક્યોર કરી શકો. પાયોરિયા ક્યારે મૂળમાંથી નહીં જાય, બટ એ જે રીતના પેશન્ટ ડરે છે એવી સિવિયર બીમારી નથી. તમે પ્રોપર 6 મંથ, અમે એવા કેસીસ પણ કરેલા છે કે જેમાં પાયોરિયા, હા, તમે અર્લી સ્ટેજમાં કહો છો ને, તો અગર એડવાન્સ સ્ટેજમાં પણ પાયોરિયા આવી ગયું છે અને તમે પ્રોપર ક્લિનિંગ ડેન્ટિસ્ટ પાસે કરાવો છો, સ્કેલિંગ કરાવો છો, પ્રોપર ટ્રીટમેન્ટ સારવાર કરાવો છો, તો આરામથી તમારી દાંતની લાઈફ લોંગ વધી જાય છે. એટલે બિલકુલ ડરવા જેવો રોગ જ નથી પાયોરિયા. ઘણાને એવું હોય છે કે સ્કેલિંગ કરાવવાથી દાંત કળવા લાગશે. હા, બીકોઝ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો છે. કેમ કે બહુ લોકોને એવું મીથ છે કે હું દાંત સાફ કરાવીશ પછી દાંત વચ્ચે જગ્યા થઈ જશે, દાંતમાંથી લોહી નીકળશે, પણ એવું બિલકુલ નથી. બીકોઝ દાંતમાં કચરો, છારી તો આપણે કેમ રાખી શકીએ? અગર તમે છારી પ્રોપર ટાઈમ પર સાફ નહીં કરાવો તો દાંતની નીચેનું હાડકું ઓગળી જઈને પાયોરિયા થઈને દાંત હલીને પડી જશે. ઇફ તમે સ્કેલિંગ કરાવો છો તો તમને એવું ફીલ થાય કે બે દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ છે, પણ ઓલરેડી તમારા બે દાંત વચ્ચે જગ્યા હોય જ. એ જગ્યા કેલ્ક્યુલસ ત્યાં ડિપોઝિટ થઈ ગયું હોય એટલે તમને એવું લાગે કે આ ક્લીન થયું પછી જગ્યા થઈ ગઈ, બટ એ રોંગ છે. ઓકે. અને જ્યારે મોંમાં ચાંદા પડે છે ત્યારે લોકો બધું બહુ જવા દે છે કે બહુ ધ્યાનમાં નથી લેતા. તો મોંમાં ચાંદા ક્યારે પડે અને કેવા ટાઈમ પર ડોક્ટર પાસે તરત જ પહોંચી જવું જોઈએ? મોંનું અલ્સર બહુ બધા રીઝનથી મોઢામાં અલ્સર થાય, જેને એપ્ટસ અલ્સર કહેવાય. ઘણીવાર કોન્સ્ટિપેશન હોય પેશન્ટને, સ્ટ્રેસ,
કોઈ દાંત ઘસાતો હોય, ચોકઠું ઘસાતું હોય, દાંતના લીધે પણ ઘણી વાર અલ્સર થતું હોય, અને હેબિટ મેઇન પાન મસાલા તમાકુ ખાતા હોય તો એ લોકોને પણ અલ્સર થતું હોય. પણ કેવું છે કે અલ્સર જ્યારે થાય છે તો તમને પ્રોપર કોઈ પણ ડોક્ટરે બતાવો, તમને મેડિસિન આપે, મલ્ટીવિટામિન, માઉથ વોશ અને સાથે સાથે જેલ લગાવવાની આપે, એનાથી તમારું ચાંદુ રૂજાઈ જતું હોય, એક હિલિંગ પ્રોસિજર છે. બટ તમને 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા અને અલ્સર હીલ નથી થતું, તો તમે ડેફિનેટલી તમારા ડેન્ટિસ્ટને વિઝિટ કરો. ઓકે. અને નોર્મલ ચાંદામાં અને કેન્સરના ચાંદામાં શું ફરક હોય છે? કેન્સરનું ચાંદુ મેં તમને હમણાં કીધું એ જ, કે એટલે જ મેં તમને કીધું ને કે 3 મહિના સુધી તમારું નથી ચાંદુ રૂજાતું, કેમ કે નોર્મલ જે અલ્સર હોય એ 15-20 ડેઝમાં હીલ થઈ જતું હોય, કોઈને મહિનો થાય મેક્સિમમ, બરાબર. પણ અગર 2-3 મહિના જેટલું ચાંદુ છે, નથી રૂજાતું, પ્લસ પેઇનફુલ નથી. અચ્છા, પેઇનફુલ ના હોય, હા કેન્સરનું તો જે ચાંદુ છે યસ, એ હા, પેઇનફુલ ના હોય. કેન્સરજનક, હા હા હા, એ તમને પેઇનફુલ બિલકુલ ના હોય, સાયલેન્ટ કિલર. સ્ટાર્ટિંગ સ્ટેજમાં કોઈ ખબર પડે ચાંદામાં ડિફરન્સ કે નોર્મલ ચાંદુ છે કે કેન્સરનું ના, છે કે એવું કઈ? એવું ના ખબર પડે, મતલબ ઓકે. પણ કેવું કેવું છે કે લાઈક તમને અલ્સર થાય છે અગર મોઢામાં, તો તમે તમારા ડેન્ટિસ્ટને બતાવો. એમાં મતલબ હરેક ચાંદુ કેન્સરજનક નથી. ઓકે. પણ બતાવવું જરૂરી હા, છે. જરૂરી છે. આપણે વાત થઈ કેન્સરની, તો મોઢાના કેન્સર થવાના કયા કયા રીઝન? મોઢાનું કેન્સર મોસ્ટ પ્રોબેબલી પાન મસાલો, ગુટખા, તંબાકુ, વ્યસનના કારણે થાય છે. ઓકે. સૌથી વધારે યસ, મેઇન રીઝન આ છે. મેઇન રીઝન. અને હમણાં તો એવું છે કે પેલી જે કોટિંગ વાળી જે સોપારી આવે છે, તો બધાને એવું જ છે કે એ ખાવાથી તો કઈ જ નુકસાન ન થાય. તો એ સાચું છે કે ખોટું? બિલકુલ રોંગ. સોપારી, સાદી સોપારી, હા. જે તમે ગૂગલ કરજો, અરેકા નટ, વોટ ઇઝ અરેકા નટ, બરાબર, એટલે સાદી સોપારી. સોપારી નુકસાનકારક છે. બરાબર. તમે કોઈ પણ ફોર્મમાં ખાઓ, એનાથી જે તુરુ દ્રવ્ય બને એ આપણા મોઢામાં ડિપોઝિટ થાય. વારે વારે જે પેશન્ટ આનું કન્ઝપ્શન કરતું હોય એની જે ગાલની ચામડી હોય એ હાર્ડ હોય, આપણી સોફ્ટ હોય. શું કામ? એનાથી ફાઈબર બનવા માંડે. ફાઈબર બને એટલે એ લોકોને OSMF ડિઝીઝ થઈ જાય અને એને ખબર ના હોય. ઓકે, વોટ ઇઝ OSMF ડિસીઝ? OSMF એટલે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. આ કેન્સર થતા પહેલાનું સ્ટેજ છે, કે તમને થઈ ગયું છે પણ તમને ખબર નથી. પેશન્ટને ઘણીવાર એવું કે 4 આંગળીમાંથી 1 આંગળી મોઢું થઈ ગયું, તો ડિરેક્ટલી ના થાય. 4 માંથી 3, 3 માંથી 2, 2 માંથી 1, બીકોઝ ફાઈબર બનવા માંડે એટલે એનું ગાલની ચામડી હાર્ડ થઈ ગઈ, ફાઈબર બનવા માંડ્યા અને ત્યાંથી મોઢું નહીં ખોલી શકે પૂરું. એની સાથે સાથે એને અલ્સર હોય એટલે બર્નિંગ સેન્સેશન, તીખું ના ખાઈ શકે. આ બધાના સાઇન છે. બોડી તમને એક વોર્નિંગ સાઇન આપે છે કેન્સર થતા પહેલા. OSMF બી તમે સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે તો એની ટ્રીટમેન્ટ થઈ જાય, તમે પ્રોપર ટાઈમ પર તમે ડેન્ટિસ્ટને બતાવશો તો એ તમને ઇન્જેક્શન થેરાપી, મેડિકેશન, એનાથી કમ્પ્લીટલી OSMF ની ટ્રીટમેન્ટ શક્ય છે. પણ તમે ક્યારે આવો? જ્યારે છેલ્લે 1 આંગળી મોઢું ખુલતું હોય ત્યારે પેશન્ટ બતાવવા. ઓકે, તો સોપારી તો બિલકુલ ન ખાવી જોઈએ. નો. હું મારા રૂટીન પ્રેક્ટિસમાં વ્યસન મુક્તિ કરાવું છું, તો એમાં પણ જ્યારે વ્યસન મુક્તિ કરાવું ત્યારે એન્ડમાં એવું જો એ લોકો ઓલ્ટરનેટિવ ઓપ્શન્સ ઘણા બધાને આપું કે તલનો મુખવાસ ખાઓ, વરિયાળી ખાઓ, હળવદ હળદ, એવું બધા ઓપ્શન આપું. બીકોઝ પછી કેવું થાય કે હું એ લોકોને આવા બધા ઓપ્શન આપું તો પેશન્ટ ઘણી વાર એવું કે મેડમ તો હું મીઠો માવો ખાઉં, પાન, તો હું તો પાન બી ના પાડું છું. અગર તમે વ્યસન મુક્તિનું ડિસાઇડ કર્યું જ છે કે વ્યસન મુક્તિ કરવું જ છે તો પછી પાન બી મત ખાઓ, એટલે સોપારી તો દૂરની વાત છે. ઓકે, તો તમે કીધું કે આપણી બોડી સાઇન આપે કેન્સર થયા પહેલા કે ફાઇબ્રોસિસ થાય, તો ત્યારે એ સમયે કોઈ એડવાન્સ ટ્રીટમેન્ટ શક્ય હા, છે? એ જ હું કહું છું. હા, OSMF ની ટ્રીટમેન્ટ પોસિબલ છે. અગર તમને ધીમે ધીમે તમને કંઈક એવું ફીલ થાય છે કે મોઢામાં 4 આંગળીમાંથી મારું મોઢું થોડુંક ઓછું ખુલે છે, મને ગાલની ચામડી એકદમ હાર્ડ લાગે છે, મોઢામાં અલ્સર છે, કંઈ તીખું નથી ખાઈ શકતા, બળતરા થાય છે, આવા બધા સાઇન છે તો તમે બતાવો તમારા ડેન્ટિસ્ટને. રાપણ દાઢ બાબતે ઘણા લોકોને મિથ હોય છે કે રાપણ દાઢ કઢાવવાથી આંખને નુકસાન થાય. બહુ મોટો મિથ છે. ઘણા એવું કે ડાપણ દાઢ કાઢી પછી મને આંખમાં તકલીફ થઈ કે આ તે, બિલકુલ નહીં. બીકોઝ આંખની નસને અને દાંતની નસને કોઈ કનેક્શન નથી. ડાપણ દાઢ કઢાવવાથી કોઈ તકલીફ ના થાય આંખમાં. ઓકે. અને આજકાલ જેન ઝીમાં બહુ ટ્રેન્ડિંગમાં છે સ્માઇલ ડિઝાઇન, તો એ થોડું ડિસ્ક્રાઇબ કરશો? સ્માઇલ ડિઝાઇનિંગ એટલે શું? તમને પોતાની પર્ટિક્યુલર, હરેક પેશન્ટને પોતાની ચોઇસ હોય.
તમે જે જેન્ઝે કીધું રાઈટ, એક્ઝેક્ટલી, કે પહેલાના સમયમાં લોકોને બે દાંત વચ્ચે સ્પેસ હોય તો એને ક્લોઝ કરાવી હતી. હવે ન્યૂ ટ્રેન્ડ આવ્યું છે કે લોકોને એવું છે કે મને બે દાંત વચ્ચે ગેપ ગમે છે, કરાવો છે. તો મતલબ તમે તમારી પોતાની કોન્ફિડન્ટથી જે સ્માઇલ આપી શકો, લોકો સાથે બોલી શકો, ધેટ ઇઝ સ્માઇલ ડિઝાઇનિંગ. કે જેના અંદર તમે દાંતનો શેપ, શેડ, એસ્થેટિક લાઇન આ બધું જ ચેન્જ કરી શકો, એને કહેવાય સ્માઇલ ડિઝાઇનિંગ. મતલબ એ પર્ટિક્યુલર હરેક લોકોની પોતાની ડિફરન્ટ હોય છે. કોઈકને આ શેપ ગમે, કોઈકને આ શેપ ગમતું હોય, પણ આપણે સ્માઇલ ડિઝાઇનિંગની અંદર દાંતનો શેડ સ્કિન અકોર્ડિંગ ચેન્જ કરી શકીએ. પછી શેપ, શેડ, કલર, એસ્થેટિક લાઇન આ બધું જ આપણે ચેન્જ કરી શકીએ છીએ. બહુ બધી ટ્રીટમેન્ટ્સ આવે છે સ્માઇલ ડિઝાઇનિંગમાં કે જેના અંદર વિનર્સ કરતા હોય, બ્લીચિંગ કરાવતા હોય, ઓર્થો ટ્રીટમેન્ટ, આ બધાથી આપણે આપણી સ્માઇલ કરેક્ટ કરી શકીએ છીએ. ઇન શોર્ટ, તમે જે સ્માઇલ બ્યુટીફુલી કોન્ફિડન્ટથી આપી શકો, ધેટ ઇઝ સ્માઇલ ડિઝાઇન. સો મેની ઓપ્શન્સ. અને આ ડિજિટલ સ્માઇલ ડિઝાઇન શું છે? યસ, ડિજિટલ સ્માઇલ ડિઝાઇન મતલબ કે તમે દાંતની સારવાર કર્યા પહેલા એને આફ્ટર લુક ખબર પડી જાય. જેમ કે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય કે મને આ શેડ ગમે છે, કે આ કલર ગમે છે, કે આ શેપ કરવું છે, બે દાંત વચ્ચે સ્પેસ છે, જેમ કે. તો અમે એ સોફ્ટવેરના અંદર કમ્પ્લીટલી એનું આખું ફોટોઝ બધું કમ્પ્લીટલી અંદર એડ કરીને એનું આફ્ટર ટ્રીટમેન્ટ કેવો લુક આવશે એ અમે એને ટ્રીટમેન્ટ કર્યા પહેલા જ બતાવી દઈએ છીએ, કે જેથી લોકો ડિસાઇડ કરી શકે કે યસ, આ લુક મારા માટે પરફેક્ટ છે, તો આ ટ્રીટમેન્ટ કરાવો. દેટ ઇઝ સ્માઇલ, ડિજિટલ સ્માઇલ ડિઝાઇન. ઓકે. ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે, ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. આ સુધી તો ઇવન મને પણ એટલું જ ખ્યાલ હતું કે ઇમ્પ્લાન્ટ કરાવવાનું હોય, દાંત સડી ગઈ છે તો કઢાવવાની છે ને એની જગ્યા પર નવી મુકાવાની છે. બટ આટલું બધું અંદર ડિટેલિંગમાં છે એ મને ખરેખર આજે ખબર પડી. યસ, ડેન્ટલ ફિલ્ડ જ એટલી વાઇડ છે. લાઈક 9 બ્રાન્ચીસ છે અલગ અલગ આફ્ટર બીડીએસ, કે જેના અંદર દાંપણ દાઢની, ઇમ્પ્લાન્ટની સર્જરી, દાંપણ દાઢની સારવાર, નાના બાળકોના દુધિયા દાંતની સારવાર, વાંકા ચૂકા દાંતને સીધા કરવાની સારવાર, ક્રાઉન એન્ડ બ્રિજ, પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી કે જેના અંદર ડેન્ટલ અવેરનેસ કેમ્પ, ઓરલ મેડિસિન, જેના અંદર કેન્સરના રોગોનું નિદાન પણ એક ફિલ્ડ છે. મતલબ બહુ અલગ અલગ ફિલ્ડ છે કે એક ડેન્ટિસ્ટ ટ્રીટમેન્ટ કરે છે, નો ડાઉટ, બટ બીડીએસ થયા પછી ટોટલ 9 બ્રાન્ચીસ છે કે જેના અંદર આપણે એમડીએસ કરવાનું હોય છે. મીન્સ કે જેમ એમબીબીએસ પછી અલગ અલગ ફિલ્ડ હોય છે, બીડીએસ પછી પણ આટલી બધી અલગ યસ, અલગ ફિલ્ડ યસ, હોય આ છે. તમને મેં જે કીધું એ આફ્ટર અચ્છા. બીડીએસ જ કીધું. યસ, ઓકે. ટોટલ 9 બ્રાન્ચીસ છે. અને એટલે જ યસ, તમે જે કીધું ને આફ્ટર એમબીબીએસ પછી, તો બહુ ટાઈમ પહેલા એમબીબીએસ ની અંદર ડેન્ટલ ઇન્ક્લુડેડ હતું. લાઈક એમબીબીએસ ની અંદર જ ડેન્ટિસ્ટ સબ્જેક્ટ આવતો ડેન્ટલનો, રાઈટ? તમે ગૂગલ કરજો, 1920 ના અંદર મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એને ડિસાઇડ કર્યું કે લાઈક આટલું વાઇડ બ્રાન્ચ છે, એટલે એમણે એમબીબીએસ ના અંદર જ જે ડેન્ટલનો સબ્જેક્ટ આવતો એને આખી એક ફિલ્ડ રીતે ચૂઝ કરી. અને સૌથી પહેલી કોલેજ બની છે કોલકાતામાં, ડેન્ટલ કોલેજ ફર્સ્ટ 1920માં. એટલે એટલું ઇન શોર્ટ હું એ કહેવા માંગુ છું કે એટલું વાઇડ છે કે ગવર્મેન્ટને પણ 1920માં સમજ પડી કે અચ્છા આને એક અલગ ડિવિઝન આપીએ, અને 1920માં પહેલી કોલેજ ડેન્ટલ બની જે કોલકાતામાં બનેલી. અધરવાઇઝ આ પહેલા એમબીબીએસ ની અંદર એક સબ્જેક્ટ હતું. ઘણા બધા લોકોને હજુ સુધી ખ્યાલ જ નથી આ બધું કે બીડીએસ પછી પણ આટલા બધા ઓપ્શન્સ હોય છે. હા, યસ, આટલું બધું વાઇડ છે અને કોઈ એક ડેન્ટિસ્ટ પણ ટ્રીટમેન્ટ કરી શકે છે, બટ સ્ટીલ લાઈક હરેક બ્રાન્ચમાં જે એમડીએસ ડોક્ટર હોય એ એની ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ ફોલો કરી શકે પ્રોપરલી. અને યસ, અમારી બેલડિયા હેલ્થ કેરમાં ટોટલ બધા જ ડેન્ટિસ્ટ અવેલેબલ છે. મતલબ અમારી ટીમ જ છે કે લાઈક એકનું કામ દાંપણ દાઢ કાઢવાનું, એકનું કામ કવરનું, એકનું કામ રૂટ કેનાલ, મતલબ એક નાના બાળકોના દુધિયા દાંતની સારવાર કરે, મતલબ બધું અમારા ત્યાં અવેલેબલ છે વિથ એડવાન્સ ટેકનોલોજી. કે લાઈક ડેન્ટલ ફિલ્ડના અંદર એટલી એડવાન્સ ટેકનોલોજી પણ જોઈએ છે, જેમ કે ડેન્ટલ માઇક્રોસ્કોપ, ડેન્ટલ સ્કેનર, ઇમ્પ્લાન્ટની લેટેસ્ટ ટેકનોલોજી, સીબીસીટી, ઓપીજી, આરવીજી, એન્ડોમોટર, બહુ બધા મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ્સની છે. બટ ઇન શોર્ટ અમે 15 યર્સથી બેલડિયા હેલ્થ કેર વિથ એડવાન્સ ટેકનોલોજી એન્ડ ડેન્ટલ ટીમ સાથે અમે અમારા ત્યાં દર્દીઓને દાંતની તમામ પ્રકારની સારવાર અમારા ત્યાં ઉપલબ્ધ છે. અમારી 4 બ્રાન્ચીસ છે, નાના વરાછા, મોટા વરાછા, અમરોલી એન્ડ ખતરગામ. બેલડિયા આઈ એન્ડ ડેન્ટલ હોસ્પિટલ.
અચ્છા, ઓલ ટ્રીટમેન્ટ્સ ઇન વન પ્લેસ. યસ. એટલે બેલેડિયા ક્લિનિકમાં આ બધી ટ્રીટમેન્ટ એક સાથે આવું તો મારા ખ્યાલથી એક જ જગ્યા પર થાય છે સુરતમાં. યસ. અને પ્રોપર બ્રશિંગ ટેકનિકથી પણ આટલા બધા ડિસીઝને અવોઇડ કરી શકાય એ પણ આજે ખબર પડી ને આટલી બધી બ્રાન્ચ હોય, આટલી બધી ટ્રીટમેન્ટ્સ હોય, એ બધું મને આજે ખબર પડી. થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે અને આટલું ડિટેલમાં ડિસ્કસ કરવા માટે. મને પણ બહુ સારું લાગ્યું, લાઈક તમે સારું પ્લેટફોર્મ આપ્યું કે જેના લીધે હું આ પ્લેટફોર્મથી બહુ બધા લોકો સુધી હું એવું ઘણી બધી અવેરનેસ ફેલાવવા માંગતી હતી. તો થેન્ક યુ સો મચ.